આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડીયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા વિનંતી. નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપણે એક અત્યંત રસપ્રદ પક્ષી રાખોડી કારચીયા એટલે કે ધ કોમન પોચાર્ડ વિશે વાત કરવાના છીએ. આ કોઈ સામાન્ય પક્ષી દર્શન નથી, પણ એકદમ સચોટ, ડેટા આધારિત વૈજ્ઞાનિક સફર છે. તો ચાલો શરૂઆત કરીએ. જેમ મેં હમણાં જ શરૂઆતમાં સ્પષ્ટ કર્યો, આપણી આજની આ સમગ્ર માહિતીનો આધાર વિહંગ વિશ્વ ગ્રંથ છે, જેનું વૈજ્ઞાનિક મૂલ્ય ખૂબ જ ઊંચું છે. એટલે કે આપણે જે કંઈ પણ ચર્ચા કરીશું તે એકદમ પ્રમાણભૂત અને ઊંડાણપૂર્વકના સંશોધનો પર આધારિત હશે. આપણી આજની ચર્ચા મુખ્યત્વે આ 5 મુદ્દાઓ પર રહેશે. પહેલાં આપણે તેનો વૈજ્ઞાનિક પરિચય મેળવીશું. ત્યારબાદ તેની શારીરિક રચના, તેના રહેઠાણ અને પ્રવાસ વિશે જાણીશું. પછી આહાર અને વર્તણૂક, અને અંતે સૌથી અગત્યનો મુદ્દો તેની વૈશ્વિક સ્થિતિ અને સંરક્ષણ. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, વૈજ્ઞાનિક પરિચય અને ઓળખ. હવે કોઈ પણ પક્ષીને ખરા અર્થમાં સમજવા માટે તેના નામને સમજવું ખૂબ જ જરૂરી છે, ખરું ને? મહાન જીવવિજ્ઞાની કાર્લ લિનિયસે 1758માં આ પક્ષીને એક વૈજ્ઞાનિક નામ આપ્યું, આઇથિયા ફેરીના. આઇથિયા ફેરીના આનો અર્થ ઘણો રસપ્રદ છે. આઇથિયા એટલે સમુદ્રી પક્ષી અથવા તો ડૂબકી મારતી બતક, અને ફેરીના એટલે જંગલી. આ એનાટીડે પરિવારનું સભ્ય છે. એટલે કે આ કોઈ એવી સામાન્ય બતક નથી જે બસ પાણીની સપાટી પર તર્યા કરે. ના, આ એક ખાસ ડાઇવિંગ ડક છે. ખોરાક શોધવા માટે તે પાણીમાં છેક ઊંડે સુધી ડૂબકી લગાવવામાં એક્સપર્ટ છે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, શારીરિક રચના અને દેખાવ. હવે કલ્પના કરો કે તમે કોઈ તળાવ કિનારે ઊભા છો, તો આ પક્ષીને ઓળખો છો કઈ રીતે? સૌથી પહેલાં નર કારીછિયાની વાત કરીએ. તેનું માથું અને ડોક એકદમ ગહેરા રતાશ પડતા બદામી રંગના હોય છે, જાણે કે લોખંડ પર કાટ લાગ્યો હોય એવો મસ્ત રંગ. અને તેની બરાબર નીચે છાતીનો ભાગ એકદમ કાળો હોય છે. આ કોન્ટ્રાસ્ટ એટલો સુંદર લાગે છે ને. બાકીનું આખું શરીર આછા રાખોડી રંગનું હોય છે. પણ હા, તેની ચાંચ તરફ ધ્યાન આપવાનું ચૂકતા નહીં. લાંબી કાળી ચાંચની બરાબર વચ્ચે એક સ્પષ્ટ વાદળી રાખોડી રંગનો પટ્ટો જોવા મળે છે. આટલા તેજસ્વી રંગોને લીધે તમે હજારો પક્ષીઓના ટોળામાંથી પણ નરને તરત જ ઓળખી શકો. નર જેટલો આકર્ષક છે, માદા એટલી જ સાદી દેખાય છે. અને પ્રકૃતિમાં તેની પાછળ એક બહુ મોટું કારણ છુપાયેલું છે, કેમોફ્લોજ, એટલે કે આસપાસના વાતાવરણ સાથે ભળી જવાની કળા. માદાનો રંગ સાદો, બદામી અને ભૂખરો હોય છે, જેથી માળો બાંધતી વખતે શિકારીઓ તેને આસાનીથી જોઈ ન શકે. તેના માથા અને ડોકની આસપાસ આછા રંગના ધાબા જોવા મળે છે. તેની ચાંચ નર જેવી જ હોય છે, પણ પેલો જો વાદળી રાખોડી પટ્ટો હતો ને, તે માદામાં એકદમ ઝાંખો હોય છે. શારીરિક ભિન્નતાની આ સર્જનકળા ખરેખર અદ્ભુત છે, નહીં? જો આપણે તેના કદની વાત કરીએ તો આ એક મીડિયમ સાઇઝની બતક છે. લંબાઈ લગભગ 42થી 49 સેન્ટીમીટરની આસપાસ અને વજન 700થી 1100 ગ્રામ જેટલું હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે જંગલી વાતાવરણમાં તમામ કુદરતી પડકારો છતાં આ પક્ષીઓ સરેરાશ 10થી 15 વર્ષ જેટલું લાંબુ આયુષ્ય ભોગવે છે. હવે જઈએ વિભાગ 3 પર, રહેઠાણ અને ભૌગોલિક સ્થળાંતર. તમને ખબર છે, આ પક્ષીઓ સાચા અર્થમાં ગ્લોબલ ટ્રોટર્સ છે. રાખોડી કારચિયા એ આપણા શિયાળુ મહેમાન છે. ઉત્તર યુરોપ અને એશિયામાં જ્યારે કડકડતી ઠંડી પડે અને સરોવરો બરફ બની જાય, ત્યારે આ પક્ષીઓ હજારો કિલોમીટર લાંબી, થકવી દેનારી સફર ખેડીને આપણા ભારતીય ઉપખંડમાં આવે છે. ખાસ કરીને આપણા ગુજરાતના જે મોટા અને ઊંડા મીઠા પાણીના જળાશયો છે ને, તે તેમનું ફેવરેટ ડેસ્ટિનેશન છે. આટલે દૂરથી ઉડીને આવતું આ પક્ષી આપણી સ્થાનિક જૈવ વિવિધતાનો એક અત્યંત અગત્યનો હિસ્સો બની જાય છે. ચાલો હવે આપણે વિભાગ 4માં તેમના આહાર, વર્તણૂક અને પ્રજનન વિશે જાણીએ. હવે સવાલ એ થાય કે આટલી લાંબી મુસાફરી કર્યા પછી તેઓ ખાય છે શું? તો આ પક્ષીઓ સર્વાહારી છે. તેઓ જળચર વનસ્પતિના બીજ અને મૂળિયા તો ખાય જ છે, પણ સાથે સાથે નાના જળચર જંતુઓ, કૃમિ અને નાની માછલીઓ પણ તેમનો ખોરાક છે. પણ અહીં સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે તેઓ સપાટી પરથી જ ખાવાનું નથી શોધતા. યાદ છે ને, આપણે શરૂઆતમાં વાત કરી કે આ ડાઇવિંગ ડક્સ છે.
તેઓ લાંબા સમય સુધી પાણીમાં ઊંડે ડૂબકી મારીને છેક તળિયેથી પોતાનો ખોરાક શોધી લાવે છે. પ્રજનનની વાત કરીએ તો એક બહુ જ રસપ્રદ હકીકત એ છે કે ભલે તેઓ શિયાળાના મહિનાઓ આપણા ત્યાં વિતાવે પણ તેઓ ભારતમાં ક્યારેય પ્રજનન કરતા નથી. જ્યારે વસંત ઋતુની શરૂઆત થાય છે ત્યારે માળો બાંધવા માટે તેઓ પાછા પોતાના મૂળ વતન એટલે કે ઉત્તરીય યુરોપ અને એશિયા તરફ જ ઉડી જાય છે. ત્યાં જળાશયોના કિનારે ગાઢ વનસ્પતિ વચ્ચે એકદમ સુરક્ષિત જગ્યાએ તેઓ જમીન પર માળો બનાવે છે, જ્યાં માદા 6 થી 9 ઈંડા મૂકી અને નવી પેઢીનો ઉછેર કરે છે. તમે ક્યારે કોઈ પક્ષીને પાણી પર દોડતું જોયું છે? રાખોડી કારચિયા આવું જ કંઈક કરે છે. જુઓ, આ ડૂબકી મારતી બતકોના પગ તેમના શરીરના પાછળના ભાગમાં વધુ ગોઠવાયેલા હોય છે. આ રચના તેમને પાણીની અંદર બેસ્ટ સ્વિમર તો બનાવે છે, પણ તેના લીધે તેઓ હેલિકોપ્ટરની જેમ સીધી ઉડાન નથી ભરી શકતા. એટલે જ્યારે પણ તેમને ઉડવું હોય કે કોઈ જોખમ દેખાય ત્યારે તેમને પાણીની સપાટી પર રનવેની જેમ સ્પીડમાં દોડ લગાવવી પડે છે. પૂરતો ધક્કો અને લિફ્ટ મળે પછી જ તેઓ હવામાં ટેક ઓફ કરે છે. આ દ્રશ્ય જોવું ખરેખર રોમાંચક હોય છે. જો આપણે તેમના અવાજની વાત કરીએ તો સામાન્ય રીતે આ પક્ષીઓ બહુ શાંત સ્વભાવના હોય છે, પણ જ્યારે અવાજ કરે ત્યારે નર અને માદા બંનેનો અવાજ સાવ અલગ હોય છે. નર બતક એકદમ ધીમો, જાણે ગૂંગળાતો હોય તેવો કુર અવાજ કરે છે અથવા તો ધીમી સિસોટી વગાડે છે, જ્યારે બીજી તરફ માદાનો અવાજ થોડો ઘોઘરો અને કર્કશ હોય છે, કંઈક કર્ર કર્ર જેવો. અવાજ પરથી પણ તમે બંને વચ્ચેનો આ તફાવત આસાનીથી સમજી શકો છો. આખરે આપણે પહોંચ્યા છીએ આપણા અંતિમ અને સૌથી અગત્યના વિભાગ 5 પર, વૈશ્વિક સ્થિતિ અને સંરક્ષણ. આ વિભાગની માહિતી ખરેખર આપણા સૌ માટે થોડી ચિંતાજનક છે. શિયાળામાં આપણે તળાવ કિનારે જઈએ તો કદાચ આપણને આ પક્ષીઓ મોટા ઝુંડમાં જોવા મળી જાય, એટલે આપણને એમ લાગે કે અરે, આ તો બધે જ છે. પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. વૈશ્વિક સ્તરે તેમની વસ્તીમાં ખૂબ જ ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. આ જ ગંભીર સ્થિતિને કારણે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એટલે કે IUCN દ્વારા તેમને વલ્નરેબલ, જોખમમાં મુકાયેલી પ્રજાતિ જાહેર કરવામાં આવી છે. એટલું જ નહીં, ભારતના વન્યજીવ સંરક્ષણ અધિનિયમ મુજબ તેમને શેડ્યુલ 2 હેઠળ કાનૂની રક્ષણ પણ અપાયું છે. તો આજના આ એક્સપ્લેનરનો ઉદ્દેશ માત્ર તમને એક સુંદર પક્ષી વિશે માહિતી આપવાનો જ નથી, પણ આ બધું જાણ્યા પછી એક બહુ મોટો સવાલ આપણી સામે ઊભો છે. દર વર્ષે હજારો કિલોમીટર કાપીને આપણા આંગણે આવતા આ મહેમાનને બચાવવા માટે આપણે શું કરી શકીએ? સાદો પણ સૌથી સચોટ ઉપાય એ છે કે આપણે આપણા તળાવો અને જળાશયોને પ્રદૂષણ મુક્ત રાખીએ અને તેમની યોગ્ય જાળવણી કરીએ. જો તેમનું ઘર સુરક્ષિત રહેશે તો જ તેઓ સુરક્ષિત રહેશે. આ જ એક અગત્યના અને ઊંડા વિચાર સાથે આપણે આજનું આ વિશ્લેષણ અહીં પૂર્ણ કરીએ છીએ. આ સફરમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.